સાબરકાંઠામાં પોલીસ કર્મીઓના નામથી જિલ્લામાં ચકચાર મચી જવા પામ્યો છે। પોલીસ કર્મી જ બુટલેગર બનેલું હોવાનું સામે આવ્યું છે। બુટલેગર અને પોલીસ કર્મીઓની દારૂની હેરાફેરીના કારણે સાબરકાંઠામાંથી એલસીબી પોલીસે મોટો જથ્થો પકડી પાડ્યો છે। આંબલિયારા નજીક આવેલા લીંબ ગામેથી વિદેશી દારૂનો વેપલો ઝડપાયો છે અને પોલીસ કર્મચારીએ વિદેશી દારૂનો જથ્થો પહોંચાડ્યો હોવાનું સામે આવ્યું છે। પોલીસ કર્મચારી જ બુટલેગર બનેલો જાણવા મળ્યું છે। મહેશ ગઢવી નામના પોલીસ કર્મી સામે ફરિયાદ પણ નોંધાઈ છે। એલસીબીએ 1,26,000નો મુદ્દામાલ કબજે કર્યો છે અને કુલ 5 ઈસમો સામે ફરિયાદ નોંધાઈ છે। આંબલિયારા પીએસઆઈની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે। બાયડના લીંબમાં ઝડપાયેલો મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો એલસીબી પોલીસે ઝડપ્યો છે અને દારૂની હેરાફેરીમાં 2 પોલીસ કર્મીઓના નામ પણ સામેલ જોવા મળ્યા છે। પોલીસ કર્મી મહેશ ગઢવી અને મહેશ દામોર સામે પોલીસે ફરિયાદ પણ કરી છે અને એલસીબી પોલીસે 2 પોલીસ કર્મી સહિત 5 સામે ગુનો દાખલ કર્યો છે। કિસ્સામ 1.26 લાખના દારૂ સાથે ઝડપાયો છે। અરવલ્લી પોલીસ વડા સૈફ અલી બરવાલનું દારૂની હેરાફેરી મામલે કડક વલણ જોવા મળ્યું છે। પોલીસ કર્મીઓની દારૂની હેરાફેરીમાં સંડોવણી છે અને મોટો પડકાર છે। બુટલેગર અને પોલીસ કર્મીઓની દારૂની હેરાફેરીના મોટા ઇતિહાસ પણ જોવા મળે છે અને વધુ એકવાર 2 પોલીસ કર્મીઓના નામથી જિલ્લામાં ચકચાર થવા પામ્યો છે। તો સાબરકાંઠામાં 2 પોલીસ મળી અને દારૂની હેરાફેરી કરતા હતા અને એલસીબી પોલીસે આ બંને કર્મીઓ સામે ફરિયાદ પણ દાખલ કરી છે। ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।